દ્વારકા ખંભાળિયા નગરપાલિકાની બેદરકારી. ખંભાળિયા નગરપાલિકાની બેજવાબદાર અને નિષ્ક્રિય કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર છેલ્લા લાંબા સમયથી બંધ રહેતા જન્મ અને મરણના દાખલાઓ કાઢવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. હાલની સ્થિતિએ અંદાજે 5000 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જન્મ અને મરણના દાખલાઓ જીવનના અત્યંત મહત્વના દસ્તાવેજો છે. શાળા પ્રવેશ, પાસપોર્ટ, પેન્શન, વારસાઈ, બેન્કિંગ તેમજ અન્ય સરકારી કામગીરી માટે આ દાખલાઓ અનિવાર્ય હોય છે, પરંતુ દાખલા ન મળતા નાગરિકોના અનેક કામ અટકી પડ્યા છે. લોકો રોજબરોજ નગરપાલિકાના ચક્કર કાપી રહ્યા છે, છતાં તેમને સંતોષકારક જવાબ મળતો નથી. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સર્વર બંધ છે એવું કહી જવાબદારીથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સર્વર ક્યારે શરૂ થશે તેનો કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. વધુ ચિંતાજનક બાબત એ છે કે ચીફ ઓફિસર પણ લાંબા સમયથી કચેરીમાં હાજર નથી, જેના કારણે કોઈ નિર્ણય લેવાતો નથી અને અરજદારોની સમસ્યાઓ વધુ ગંભીર બની રહી છે. વૃદ્ધ મહિલાઓ અને દૂર દૂરથી આવતા અરજદારો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. સમય અને પૈસાનો વ્યર્થ ખર્ચ થવા છતાં પરિણામ શૂન્ય છે. નગરપાલિકાની આ બેદરકારી સામે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે અને હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. નગરપાલિકા જનહિત માટે કાર્ય કરતી સ્વરાજ્યની સંસ્થા છે, ત્યારે આવી નિષ્ક્રિયતા શરમજનક છે. નાગરિકોની માંગ છે કે તાત્કાલિક સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવે, સર્વર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય, જેથી લોકોને ફરીથી નગરપાલિકાની વ્યવસ્થા પર વિશ્વાસ રહે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દિનભૂમિ, દ્વારકા. મારું નામ રાજેશભાઈ બારોટ, જામ ખંભાળિયા રહેવાસી. હાલ અત્યારે જે જામ ખંભાળિયાની નગરપાલિકા છે તે કહેવાના ખરા અર્થમાં એક નરકપાલિકા છે. અહીં છેલ્લા 2 મહિના થયા જન્મ મરણના જે દાખલાઓ આપવામાં આવે છે તેમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે અને 5000થી વધુ દાખલાઓ પેન્ડિંગ થઈ રહ્યા છે. ઓફિસમાં પૂછવામાં આવે તો સર્વરનો ઇસ્યુ બતાવવામાં આવે છે કે સર્વર ડાઉન છે, સર્વર અત્યારે મેચ થઈ રહ્યું છે. અને જે પણ અધિકારીને આપણે સંપર્ક કરીએ, ચીફ ઓફિસર છે કે પ્રમુખ છે, તો એ લોકો કંઈ ફોન ઉપાડતા નથી, જવાબ આપતા નથી અને કંઈક તો ગેરહાજર બહુ જ રહે છે. અહીંયા આ જે ખંભાળિયા નગરપાલિકા છે એમાં 28માંથી 27 સીટો ભાજપને આપી છતાં આટલું નર્કભર્યું જીવન અહીંયા ખંભાળિયા નગરપાલિકાના લોકોનું થઈ રહ્યું છે, તો જે ખૂબ જ દુઃખપૂર્ણ છે. હું ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી વહેલી તકે કામ ચાલુ કરાવે અને જલ્દી કામ થાય એ બદલ હું એમને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. જામ ખંભાળિયાની અંદર નગરપાલિકાનું કામ એટલી ધીમી ગતિએ હાલે છે અને અહીંયા જ્યારે જન્મ મરણના દાખલા છે એ ખૂબ જ અગત્યના છે અને અત્યારે જ્યારે SIRની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તો વધારે એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. એમાં પણ બીજા તબક્કામાં હવે અત્યારે પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે આપણે ઘણા લોકોને આ બાબતે આ દાખલાની જરૂર પડી શકે છે. પરંતુ ખંભાળિયા નગરપાલિકાની અંદર છેલ્લા 2 મહિનાથી આ પ્રક્રિયા સદંતર બંધ છે અને 5000થી વધારે પણ અરજીઓ પેન્ડિંગ છે. અને જ્યારે પણ હું કપિલ દ્વિવેદી, ખંભાળિયા કોંગ્રેસ મહામંત્રી. હવે ખંભાળિયામાં ઘણા સમયથી જન્મમરણના દાખલા પેન્ડિંગ છે અને SIRની કામગીરીમાં આ દાખલાની ખાસ જરૂરિયાત રહેતી હોય, ત્યારે આ દાખલા નીકળે નહીં તો ઘણા મતદારોના નામ નીકળી જાય એવી શક્યતા છે. એટલે અમે કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને એ રજૂઆત કરીએ છીએ કે આ કામગીરી વહેલામાં વહેલી શરૂઆત કરવામાં આવે અને આ જે દાખલા પેન્ડિંગ છે એનું ઉકેલ વહેલામાં વહેલું લાવવામાં આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.